જય મહારાજ મિત્રો, ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે જયભાઈ આણંદમાં જોરદાર સરસ મજાની પ્રોપર્ટી બતાડો. તો અત્યારે આપણે આણંદ બાકરોલ મેઇન રોડ ઉપર બેકલેન્ડની એક્ઝેક્ટ પાછળ દ્વારકેશમાં આવ્યા છે અને જે બંગલા નંબર છે 8 છે, 4 BHK છે અને પાર્કિંગ જો અહીંયા 3 ગાડીઓનું પાર્કિંગ થશે. ઉપર શેડ પણ છે એટલે તમારી ગાડીનું કોઈ ટેન્શન નહીં. પહેલાંથી હું તમને આ બધું એટલા માટે બતાડી રહ્યો છું. આ બાજુમાં આગળ આવશો તો ઘણી બધી સ્પેસ છે. તમે ત્યાં સામે જઈને એક્ટિવા જોઈ શકો છો. અહીંયા આરામથી 5 થી 6 એક્ટિવા આવી જાય એટલી બધી સ્પેસ છે અને પાછળ પણ અહીંયા છે ને ઘણી બધી સ્પેસ રહેવાની છે. સ્ટાર્ટિંગ આપણે એન્ટ્રન્સથી કરીએ. તમે અંદર જશો ને એટલે સરસ મજાનું પહેલાં તો તમને ફોયર દેખાશે અને જો ફર્નિચર સાથે આખો બંગલો સેલ કરવાનો છે. બહુ જ પ્રિસિયસ બંગલો છે, 4 BHK છે અને કહેવાય ને કે ભાઈ NRI લોકો કહેતા હોય છે કે જયભાઈ અમારા માટે જોરદાર કોઈ પ્રોપર્ટી હોય તો કહેજો. તે બી એકદમ આણંદ બાકરોલ મેઇન રોડ ઉપર તમે જોઈ શકો છો. સરસ મજાનો લિવિંગ એરિયા છે, બહુ જ બિગ સ્પેસવાળું મળવાનું છે અને તમે છે ને કમ્પાર્ટમેન્ટ બી કરી શકો છો. વચ્ચે તમને કાચનું સ્લાઇડર મળી જવાનું છે એટલે તમે એઝ અ રૂમ બી એને યુઝ કરી શકો છો. સરસ મજાની ડાઇનિંગ સ્પેસ મળવાની છે. કોમન આ બાજુ વોશરૂમ તમને મળી જવાનું છે. પછી અહીંયા બી તમે આરામથી આ બધું જ ફર્નિચર તમારું થઈ જવાનું છે મિત્રો. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. L શેપનું પ્રીમિયમ કિચન તમને મળવાનું છે. સામે તમને સેન્ડવિચ કિચન મળી જવાનું છે. આ બાજુ તમે આવશો એટલે તમને વોશ યુટિલિટી એરિયા મળશે પ્લસ આઉટડોર કિચન કોન્સેપ્ટ છે. અહીંયા છે ને તમને આઉટડોરમાં બી કિચન મળશે. ઘણીવાર કેવું થાય કે આપણે કોઈ પ્રોગ્રામ કરવો હોય ને 20, 25, 50 માણસો આવ્યા હોય તો આરામથી પાર્ટી કરાય. પછી અહીંયા પાછળ સરસ મજાનું બેકયાર્ડ છે. આટલો મોટો એરિયા તમને વાપરવા મળવાનું છે અને આ બાજુ બી એક રોડ છે જે તમે કહી શકો કે ભાઈ તમારા કામવાળા બેન અહીંયાથી આવી શકે. તો જુઓ આપણે સરસ મજાનો બેડરૂમ મળી જવાનો છે અને બહુ જ બિગ સ્પેસ વાળો છે. જુઓ આલિશાન બેડરૂમ અને તે બી બહુ જ ટોટલી ફર્નિચર વાળો છે અને બધું છે ને દિલથી કર્યું છે ભાઈ. 2019નું બાંધકામ છે અને સરસ મજાનું તમને વોશરૂમ બી મળવાનું છે. એ પણ ગુડ સ્પેસ વાળું મળવાનું છે. ચાલો હવે ઉપર જઈને જોઈ લઈએ. માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો, જબરજસ્ત છે. ટોટલી ફર્નિચર કરેલું જ છે એટલે તમારે બસ કપડાં અને વાસણો લઈને રહેવાનું થશે. સરસ મજાનું એમાં પણ તમને અટેચ વોશરૂમ અને ટોયલેટ મળી જવાનું છે. આવો આપણે બીજા બેડરૂમમાં જઈએ. તે પણ એકદમ લક્ઝુરિયસ છે અને આ બેડરૂમને તમે છે ને મોટો પણ કરી શકો છો. એનું કારણ છે જુઓ તો અહીંયા છે ને તમને સરસ મજાની જગ્યા મળી જવાની છે. આ બાજુ રોડ છે અને આ કનેક્ટ થાય છે બાકરોલ રોડ કહેવાય ને, આણંદનો મેઇન રોડ, એને કનેક્ટ થાય છે. આ બાજુ ઉપર જવા માટે દાદરો છે. બીજો તમને સેકન્ડ માસ્ટર બેડરૂમ મળવાનો છે. જો ફૂલ્લી ફર્નિશ રહેવાનો છે. આ પણ બહુ જ બેસ્ટ છે અને તમને અલગ અલગ જગ્યાએ છે ને અહીંયા સ્લાઇડરો પણ મળવાના છે. તમે આરામથી વ્યૂને એન્જોય કરી શકો છો. અને આ બાજુ મિત્રો છે ને તમને બાલ્કોની મળવાની છે. આ બાલ્કોનીને બી તમે એન્જોય કરી શકો છો. સવાર સાંજ બ્રેકફાસ્ટ ટી તમે કરો અને વ્યૂ પણ તમે આરામથી તમે જોઈ શકો છો. જો ટેરેસ સ્પેસ માટે અહીંયા છે ને મૂકવા માટે તમને સરસ મજાની જગ્યા મળવાની છે. કેબિન મળવાનું છે. ટોટલ 2 ગુંઠાનું કામકાજ છે. સ્ક્રીન પર નંબર આપેલો છે, અત્યારે જ કોન્ટેક્ટ કરો. આણંદ વિદ્યાનગરમાં આવી પ્રોપર્ટી ભાઈ તમને ક્યાંય નહીં મળે.